ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર એક સરસ ટોપિક છે વિસ્ટર્ન બ્રિજ. હવે એકચ્યુઅલી વિસ્ટર્ન બ્રિજ આમ તો કિર્ચોફના નિયમો જે છે એનો એપ્લિકેશન્સ પણ આપણે કહી શકીએ છીએ, પણ વિસ્ટર્ન બ્રિજ જે છે એનો મેઇન યુઝ શું? તો વિસ્ટર્ન બ્રિજ જે છે એ કોઈ પણ અજ્ઞાત અવરોધ હોય એનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાય છે. સમજ્યા? કિર્ચોફના નિયમો પણ આપણે એપ્લાય કરીએ છીએ હમણાં, એટલે તમને આઈડિયા પણ આવી જશે. પણ સૌથી પહેલા વિસ્ટર્ન બ્રિજને સમજી લઈએ. ભાઈ વિસ્ટર્ને એક આ એક્સપેરિમેન્ટ કરીને એણે એવું શોધી નાખ્યું કે કોઈ પણ અનનોન રેઝિસ્ટન્સ લાવો તમે, બરાબર, કોઈ પણ વાહક તારનો ટુકડો લઈ લો, ધાતુનો કોઈ પણ તાર, અને તમારે એનો રેઝિસ્ટન્સ શોધવો છે તો તમે શોધી શકો છો. તો વિસ્ટર્ન બ્રિજે કેવી રચના બનાવી તો એ સમજાય તો કે અહીંયા ચાર અવરોધ છે, પી, ક્યુ, આર અને એસ, જે તમે જોઈ રહ્યા છો. પી, ક્યુ, આર અને એસ, આ ચાર અવરોધ તમે જોઈ રહ્યા છો. ઓકે, હવે આને આ રીતે જોડી અને આ જે તમારો બ્રિજ બને છે એના બે ટર્મિનલ જે છે, બે વિકર્ણ, એક વિકર્ણના બે બિંદુ વચ્ચે આપણે બેટરી જોડીએ છીએ કે જેથી પ્રવાહનું નિર્માણ થાય. તો એ પ્રવાહ જે છે દેટ ઇઝ આઈ. તો અહીંયાથી આઈ કરંટ જનરેટ થાય. તો એ બિંદુ છે આપણું જંકશન છે. તો જંકશન પાસે શું થાય? પ્રવાહનું વિભાજન થાય. એટલે અહીંયા I1 લઈએ છીએ, અહીંયા I2 લઈએ છીએ. બરાબર. હવે એકચ્યુઅલી એ પણ સમજો, અહીંયાથી I1 જાય, અહીંયાથી I2 જાય. ઓકે, ધીસ ઇઝ I1 અને ધીસ ઇઝ I2. ઓકે, અને અહીંયા જે છે એ આપણે I3 લીધો છે અને અહીંયા જે છે એ I4 લીધો છે. હવે શું છે, સામાન્ય રીતે શું થતું હોય છે કે આમ જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પણ પ્રવાહ પસાર થાય જ. કારણ કે સમજો એ જે છે એ જંકશન છે તો બીબી જંકશન જ છે. સમજ્યા? તો એ અને સી આ એક વિકર્ણ છે, એની વચ્ચે બેટરી અને બીજા વિકર્ણ જે છે એની વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે અને અહીંયાથી જ્યારે પ્રવાહનું અહીંયા પ્રવાહ આવે તો એ પ્રવાહનું વિભાજન થાય. તો અહીંયા પ્રવાહ I1 જાય, અહીંયા I2 જાય છે. સો જંકશન પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ એપ્લાય કરશો તો તમે આવું લખી શકશો કે I બરાબર I1 પ્લસ I2. ઓકે, આપણે જે બેટરી લીધી છે એનો જે આંતરિક અવરોધ છે આપણે હમણાં એને 0 લઈએ છીએ, અવગણીએ છીએ. એ બી યાદ રાખજો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ તો પસાર થાય જ છે. સમજ્યા? પણ જો આપણે આ પી, ક્યુ, આર અને એસ આ ચાર અવરોધની વેલ્યુ આપણે એવી પસંદ કરીએ તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ શૂન્ય આપણે બનાવી શકીએ છીએ. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થવા દેવો હોય તો આપણે એ પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ. બરાબર. તો સમજો કે આ ચારમાંથી કોઈ પણ એક અજ્ઞાત અવરોધ લઈ લો. ચલો, કયો અજ્ઞાત અવરોધ લઈએ? તો હું સપોઝ એવું કહું છું કે આ જે ક્યુ જે છે ને એને આપણે અજ્ઞાત અવરોધ ધારી લો. હવે આ પરિપથની અંદર શું હોય છે કે અહીંયા અજ્ઞાત અવરોધ તમે જોડી દીધો અને પી, આર અને એસ ની વેલ્યુ કેટલી રાખવી આપણા હાથમાં છે. ઓકે, આ બંને વેલ્યુ ફિક્સ પણ કરી શકો, આને વેરિયેબલ પણ રાખી શકો. તો પી, આર ફિક્સ કરી અને એસ ની વેલ્યુ એવી બનાવો. ક્યુ તો અનનોન છે, એ ખબર નથી કેટલો છે એનો અવરોધ, એ શોધવાનો છે એટલે એને અહીંયા જોડ્યો છે. આ અજ્ઞાત અવરોધ છે, યાદ રાખજો, ક્યુ અજ્ઞાત અવરોધ છે. બટ જે પી જે છે ને, આ પી, આ આર અને આ એસ, આ ત્રણ જે છે એ જ્ઞાત છે, એને આપણે જાણીએ છીએ આની વેલ્યુ કેટલી છે. તો વિસ્ટર્ન બ્રિજ જે છે સમજી લો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય જ, અને એ પસાર થતા પ્રવાહને છે ને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહની સંજ્ઞા આપણે IG રાખીશું. આગળ દાખલા જોઈશું ત્યારે ખબર પડશે તમને. પણ હવે આપણે હમણાં એક એવી કન્ડિશન્સ ધારી લઈએ છે કે ધારી લો કે ભાઈ ધારો કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG જે છે એ 0 છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી પ્રવાહનું વિભાજન થયું તો અહીંયા જે છે એ પ્રવાહ I1 ગયો, અહીંયા I2 ગયો. તો અહીંયા B પાસે IG 0 છે, એનો મતલબ કે અહીંયાથી જે I1 આવે છે બધો અહીંયા Q માંથી પાસ થશે. તો જો IG 0 હોય તો આપણે એવું લખી શકીએ છીએ મિત્રો કે I1 જે છે ધેટ ઇઝ ઇક્વલ એ જ I1 અહીંયા I3 બનીને બહાર આવે છે અને એ જ I2 અહીંયાથી I4 બનીને બહાર આવે છે. સો I2 ઇઝ ઇક્વલ ટુ I4, આવું પણ આપણે લખી શકીએ છીએ. બરાબર. આ જે છે એ આપણા પોઈન્ટ છે, ધેટ ઇઝ A, B, C અને D, આપણા જંકશન્સ છે. અને આ જે છે એ આપણી મિત્રો શું કહીએ છીએ આપણે આને બેટરી કહીએ છીએ, એનો પ્લસ ટર્મિનલ, માઇનસ ટર્મિનલ.
હા, આ ઇન્ડિકેટ કરે છે ઘણા બધા સેલ્સ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે અને મોટું ઈએમએફ બનાવ્યું છે, પ્રોવાઈડ જરૂર હતી એટલે એટલા માટે. ચલો, વિસ્ટન બ્રિજ જે છે એમાં યાદ રાખજો કે પી ક્યુ આર એસ આ જે વિસ્ટનનો જે પરિપથ છે એ પરિપથમાં જ્યારે આઈજી 0 થાય, આપણે કન્સિડર કરો આઈજી 0 ધાર્યો છે, આઈજી 0 થાય ને એટલે અહીંથી જે પ્રવાહ આવે ને બધો અહીંયા જાય, અહીંથી બધો પ્રવાહ અહીંયા જાય તો i3 અને i4 અહીંયાથી બહાર આવે. તો અહીંયાથી કેટલો બહાર આવશે? i3 પ્લસ i4 બહાર આવશે અને અહીંયાથી i1 પ્લસ i2 જશે. તો i3 પ્લસ r4 એ બીજું કંઈ નહીં, i1 પ્લસ i2 જ થવાનો છે. બરાબર. હવે એ યાદ રાખજો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શૂન્ય હોય, યાદ રાખજો ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ શૂન્ય થાય તો આપેલ વિસ્ટન બ્રિજ જે આપણું ખરું વિસ્ટન બ્રિજ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે, એટલે આપણે એને કહીએ છીએ સંતુલનમાં છે તેમ કહેવાય. યાદ રાખજો, વિસ્ટન બ્રિજમાં જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય તો સમજી લેવાનું કે વિસ્ટન બ્રિજ જે આપણું છે એ આપણું ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સમાં છે તેમ કહેવાય. ચાલો, તો આનો એક સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત આપણે તારવીએ છીએ. તો સૌથી પહેલા આપણે એક લૂપ લઈએ છીએ. કઈ લૂપ લઈએ છીએ? ધેટ ઇઝ એ બી ડી એ. એક આ લૂપ લઈએ છીએ. કઈ લૂપ? એ બી ડી એ. તો આપણે લૂપને બતાવી પણ દઈએ છીએ આ જ રીતે. કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો છે. ક્લિયર છે? ફાઇન. ચલો, એ બી ડી એ ની અંદર લૂપ એપ્લાય કરીએ. તો આ અવરોધ P છે, એમાંથી કેટલો કરંટ પાસ થાય છે? ધેટ ઇઝ I1. તો ડિરેક્શન પ્રવાહની અને મુસાફરીની એક જ છે એટલે આવશે -I1P. -I1P. ક્લિયર? પછી આ બી ગેલ્વેનોમીટરમાંથી તો પ્રવાહ પસાર થતો નથી એટલે IG 0 છે. હા, ગેલ્વેનોમીટરનો અવરોધ હોય પણ એ આપણે પ્રવાહ 0 છે એટલે IG 0 છે એટલે આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ જશે. રાઈટ? અને અહીંયાથી આવીશું તો આ પ્રવાહ, આ મુસાફરીની દિશા અને આ પ્રવાહની દિશા ઓપોઝિટ છે એટલે પ્લસ આવશે. તો ધેટ ઇઝ પ્લસ I2 અને R which is equal to 0. તો હું I1 by I2 નું ઇક્વેશન બનાવું તો I1 by I2 is equal to મળે મને R divided by P, ઇક્વેશન નંબર 1. બોલો કઈ તકલીફ? ફાઇન. હવે બીજી લૂપ લઈએ છીએ આપણે, ધેટ ઇઝ B, C, D અને B. આ એક લૂપ લઈએ છીએ. ચલો, આ લૂપની અંદર કિર્ચોફનો નિયમ એપ્લાય કરવો હોય તો B, C, D, B. તો અહીંયાથી આમ આવીએ છીએ, આમ આવીએ છીએ અને આમ જઈએ છીએ. ઓકે, તો મેં આ ડિરેક્શન બતાવી દીધું. હવે તમે જુઓ પ્રવાહની દિશા, આની અંદર તો I3 આ તરફ છે અને I4 જે છે આ તરફ છે. સોરી, અહીંયા પ્રવાહ આપણને આમ મળશે, રાઈટ? કારણ કે I4 જે I2 આવે છે એ જ I4 બનીને અહીંયા જતો રહે છે. ઓકે, યાદ રાખજો, જો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શૂન્ય ન હોય તો એટલા માટે આપણે I3 I4 સંજ્ઞા રાખી છે. બરાબર છે? પણ હું IG જો 0 લઈ લઉં છું તો મારું I1 I3 મેં લખી દીધી છે અહીંયા કન્ડિશન, I2 I4 લખી દીધી છે એટલે કોઈ ઇશ્યુ નથી. ચલો, BCDB માં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. તો અહીંયા લખવું પડશે ને આપણે ભાઈ, કિર્ચોફના બીજા નિયમ પરથી આપણે આ લઈ આવ્યા. હવે અહીં પણ આપણે એ જ નિયમ એપ્લાય કરીશું. તો ચલો, B2C મીન્સ સેમ ડિરેક્શન. તો માઇનસ આવશે, ધેટ ઇઝ -I3Q. યાદ રાખજો, Q અનનોન છે. P, R અને S આપણે કેટલા રાખવા એ આપણા, એના માટે આપણે ફ્રી છે પણ આપણે મુક્ત છીએ. આપણે P, R, S એવા જ રાખીશું. Q તો બદલી નહીં શકવાનો, એ તો શોધવાનો છે એટલે જોડી જ દેવાનો. P, R અને S આપણા હાથમાં છે. આપણે કેવી રીતે, કેટલા વેલ્યુ, એની કેટલી વેલ્યુ રાખવી, કેવી રીતે પસંદ કરવી એની વેલ્યુ એ એવી જ રીતે પસંદ કરવાની કે જે IG ને 0 બનાવે છે. ઓકે, ચલો, -I3Q. પછી આ ઓપોઝિટ ડિરેક્શન આવી ગયું એટલે પ્લસ. તો ધેટ ઇઝ પ્લસ I4S અને આ જે છે તો 0 છે તો ઇઝ ઇક્વલ ટુ 0. તો I1 by I2 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા R by P આવ્યું હતું એવી રીતે અહીંયા I3 divided by I4 is equal to આપણને મળશે ધેટ ઇઝ S divided by Q. બરાબર? ઇઝ ઇક્વેશન નંબર 2. હવે I1 અને I3 સેમ છે અને I2 અને I4 સેમ છે. તો સમીકરણ 1 અને 2 અને આને આપણે નંબર આપી દઈએ સમીકરણ A. તો આવું લખી દઉં કે સમીકરણ 1, 2 અને A પરથી
આપણે શું લખી શકીએ છીએ r ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ s ડિવાઇડેડ બાય q. માટે આપણો નિયમ એકચ્યુઅલી આવો બને કે gives p ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય s. ઉલટાઈ દીધું મેં. હવે અનનોન રેઝિસ્ટન્સ કયો છે આપણે q, તો q શોધવું હોય તો q ને સૂત્ર કરતા બનાવી દો તો p બાય r અને ઇન્ટુ s. તો આ જે છે એ p અને rs આપણા હાથમાં જ હતું. આપણે કેટલી વેલ્યુ રાખવી છે, ig 0 થાય ત્યારે આપણે q ની વેલ્યુ શોધવી હોય તો prs ની વેલ્યુ આપણે અહીંયા એવી મૂકી દો કે જે ig 0 બનાવતું હતું તો તમને આ q ની વેલ્યુ મળી જશે. તો તમે જુઓ r બાય p એટલે શું થયું, r ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ s બાય q એટલે s બાય q. ક્લિયર કરી લેજો. વિસ્ટર્ન બ્રિજ સંતુલનમાં હોય એ તમે ચેક કરો. જ્યારે પણ કોઈ પણ પરિપથ આવો દેખાય તો ચેક કરો કે સંતુલનમાં છે કે નહીં. સંતુલનમાં હોય તો તમારું કામ બહુ ઈઝી થઈ જાય છે. એ ચેક કરવા માટે શું કરવાનું, તો કન્ડિશન્સ આ મળી ગઈ ઇક્વેશન્સ. આ ઇક્વેશન્સને આની અંદર સમજાવું છું. જુઓ p બાય r કરો તો એની જે વેલ્યુ આવે એ q બાય s ની વેલ્યુ હોવી જોઈએ, તો સંતુલનમાં જ હોય. p બાય q કરશો તો r બાય s થશે જ સંતુલનમાં. s બાય r કરો તો q બાય p થાય જ. q બાય s કરો તો p બાય r થાય જ. રાઈટ. તો આ જે છે ને એ તમારો વિસ્ટર્ન બ્રિજનો આ છે તમારો વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત થઈ ગયો મિત્રો. બરાબર. તો વિસ્ટર્ન બ્રિજ જે છે અને એની આ જે સંતુલિત અવસ્થા છે એ અજ્ઞાત અવરોધ શોધવાની બહુ જ એકદમ બેઝિક અને ઇઝીએસ્ટ મેથડ છે. ઓકે. તો કોઈ પણ અજ્ઞાત અવરોધ તમને હું આપી દઉં કે ભાઈ કોઈ પણ એક મેટલ તાર, કોઈ પણ એક તાર લઈ લો, આટલો ટુકડો તારનો ટુકડો લઈ લો, આટલી તારનો ટુકડો, અને તમે કોઈ એવું કે સર આ તારમાં અવરોધ કેટલો હશે. અવરોધ એટલે ખબર છે, મેં તમને આગળ ચર્ચા કરી છે. વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એ જે છે એ અવરોધ ઉત્પન્ન થવાના 3 કારણો છે. એ ધાતુ પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો, એની અંદરની અશુદ્ધિઓ અને એની બંધારણીય ક્ષતિ જે છે, that is the main reasons to generate the resistance. રાઈટ. તો એટલું સમજી લો કે આ જે અવરોધક તાર છે એનો અવરોધ કેટલો છે શોધવો હોય તો મારે એને અહીંયા જોડી દેવાનો. આ એના બે ટર્મિનલ થઈ ગયા, એને મારે આ B અને C વચ્ચે જોડી દેવાનો. PRS આપણા હાથમાં છે અને ગેલ્વેનોમીટર જે છે એ તમારું 0 આવર્તન બતાવે એ વખતે PRS નોંધી લો, અને PRS તમે નોંધી લેશો તો એ વખતે તમને Q મળી જશે. તો આ જે છે એ સમીકરણ તમારું વિસ્ટર્ન બ્રિજનું બેલેન્સ કન્ડિશનમાં ઇક્વેશન છે. યાદ રાખો, આ અવરોધ ભાગ્યા આ અવરોધ બરાબર આ અવરોધ ભાગ્યા આ અવરોધ. ઓકે. એવું કોઈ પણ રિલેશન્સ તમે લઈ લેશો એટલે તમને બેલેન્સ થઈ જ જશે. આના એક્ઝામ્પલ્સ આપણે જોવાના છીએ એટલે આપણને તમને ખ્યાલ પણ આવી જશે કે આવી પરિસ્થિતિ હોય તો એક્ઝામ્પલ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે. બરાબર છે. તો આપણે જોઈએ છે હવે આ વિસ્ટર્ન બ્રિજ જે છે ને મિત્રો, એનો આ થિયોરિટિકલ સૈદ્ધાંતિક પરિપથ છે એવું કહી શકાય આપણે આને. સૈદ્ધાંતિક થિયોરિટિકલ. અને હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક એકદમ બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે વિચ ઇઝ કોલ્ડ મીટર બ્રિજ. અને એ મીટર બ્રિજ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. લેટ અસ સી. તો આકૃતિમાં તમે જોઈ રહ્યા છો વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત ઉપર આધારિત મીટર બ્રિજ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ. મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટને ધ્યાનથી સમજી લો. આ ઇન્સ્ટ્રુમેન્ટ આખું એક લાકડાના બોક્સ ઉપર આખું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એમાં અહીં આ જે છે ને મિત્રો, આ જે હું બતાવું છું તમે જોજો, આ જે હું ઝિગઝેગ લાઈન બતાવું છું એ 1 મીટર લંબાઈનો તાર આવે છે ધાતુનો. કપડા સુકવવાનો કેવો તાર આવે એવો જ તાર પણ આ પેલા મિશ્ર ધાતુમાંથી બનાવેલો હોય કે જેની રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર પર બહુ ડિપેન્ડન્ટ ના હોય. ઓકે. તો આ જે ગ્રીન કલરથી બતાવું છું ને એ વાહક તાર છે, અને એક સ્ટ્રેટ તાર, કપડા સુકવવાનો સિમ્પલ તાર હોય એવો 1 મીટર લાંબો તાર હોય. અને આ તાર જે છે એનો એક ચોક્કસ અવરોધ પણ હોય. તો આ તાર ઉપર એકમ લંબાઈ દીઠ તાર લઈ લઈએ દાખલા તરીકે, તો એનો એકમ લંબાઈ દીઠ જે અવરોધ, એકમ લંબાઈ એટલે શું થયું, જો આ 1 મીટર આ છે ને એ 1 મીટર સ્કેલ હોય, 1 મીટર સ્કેલ, 1 મીટરની. હવે 1 મીટર એટલે કેટલું થયું, 100 સેન્ટીમીટર થયું. તો આના ઉપર એકમ લંબાઈ દીઠ એટલે 1 સેન્ટીમીટર દીઠ, એકમ લંબાઈ એટલે 1 સેન્ટીમીટર દીઠ જે અવરોધ છે એ અવરોધ ફિક્સ છે, અને વિચ ઇઝ R. આપણે કેપિટલ R આપણે એને લઈ શકીએ છીએ. અને સંજ્ઞાની અંદર તમે આમ એકમ લંબાઈ દીઠ અવરોધ છે એટલે R પર સેન્ટીમીટર છે ને, તો આને RCM શબ્દ પણ વાપરી શકીએ છીએ. RCM એટલે શું?
આ 1 મીટર લંબાઈનો તાર છે, એમાં આ જે છે ને એ 1 સેન્ટીમીટર થયું, દાખલા તરીકે આ 1 સેન્ટીમીટર થયું, તો આટલા તારનો અવરોધ જે છે ને દેટ ઇઝ આરસીએમ. બરાબર, આખી રચના સમજી લો તમે. આની અંદર જનરલી શું હોય છે કે કોઈ પણ જે અજ્ઞાત અવરોધ, જે તમારો અવરોધ શોધવો છે, હવે આની અંદર શું, આ ધાતુની પટ્ટી છે, આ જે છે આ કોર્નર બે બતાવે છે 90 ડિગ્રી એ કાટકોણિયા, એ બે મેટલ્સ છે, આ બી મેટલ્સ છે. આ બધા પોઈન્ટ છે કે જેમની વચ્ચે ટર્મિનલ્સ છે, કે જેમની વચ્ચે આપણે રેઝિસ્ટન્સ જોડીએ છીએ. તો આ જે છે ને એ તમારો અનનોન રેઝિસ્ટન્સ, આ જે છે આપણો અજ્ઞાત અવરોધ છે. જોજો ધ્યાનથી, આપણો અજ્ઞાત અવરોધ છે. બરાબર, આ આપણો તાર છે. આ બીજો એક પોઈન્ટ છે બી, ઇલેક્ટ્રોન, એની સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું હોય, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો જે છે એ જોકી કળ પર જોડેલો હોય. જોકી કળ શું છે એ પણ સમજાવી દો મિત્રો. જોકી કળ જે છે ને એ એક પ્રકારનું મેટલ પોઇન્ટર આવે કે જે આ તાર ઉપર જ સરકી શકે. હવે કપડા સુકવવાના તાર ઉપર સરકાવવી હોય તો એ ધાર, આની એની આગળથી અણી પણ ધાર બનાવવી પડે ને, ધાર વાળી એક કી આવે, એને આપણે જોકી કળ કહીએ છીએ, એને આપણે આની સાથે શું કરીએ છીએ, સરકાવવા માટે ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરીએ છીએ. અહીંયા આ ટર્મિનલ વચ્ચે એક બીજો અવરોધ જોડીએ છે વાય, કે જે ચલ અવરોધ હોય. આ ચલ અવરોધ એટલો એનો મતલબ કે વાય ની વેલ્યુ આપણે બદલી શકીએ છીએ. બરાબર, કારણ કે આ તારનો અવરોધ આપણે બદલી શકતા નથી. બરાબર, તો હવે સમજો કે આ એક્સ આપણો અજ્ઞાત અવરોધ છે. મેં તમને કહ્યું ને કે ભાઈ તમે હમણાં આપણે વિસ્તૃતિનો જે સિદ્ધાંત જોયો એમાં મેં તમને કહ્યું કે ભાઈ અજ્ઞાત અવરોધ શોધવો હોય તો કેવી રીતે શોધવાનો. તો કેવી રીતે આપણે અજ્ઞાત અવરોધ આપણે જોડતા હતા પેલા પરિપથની અંદર. તમને યાદ હોય તો હું ફરી બતાવી દઉં કે અહીંયા આપણે અજ્ઞાત અવરોધ જોડતા હતા. તો મેં એ અજ્ઞાત અવરોધ પી ની જગ્યાએ જોડ્યો છે, કઈ ફરક નથી પડવાનો. સમજ્યા? આ ક્યુ જે છે મેં અહીંયા અજ્ઞાત અવરોધમાં અહીંયા કનેક્ટ કર્યો, અહીંયા કનેક્ટ કર્યો. આ વાય જે છે ને એ આ રહ્યો. સી, આ આખા પરિપથને આપણે તમે આની સાથે સરખાવશો, આની સાથે, તો તમને આઈડિયા આવી જશે કે આ એક્સ મીન્સ આપણો પી થશે, વાય મીન્સ આપણો ક્યુ થશે, અને અહીંયા જે આર અને એસ જે છે ને એ હું એની ચર્ચા આપણે કરીએ છીએ. જુઓ ધ્યાનથી. હવે શું કરીએ છીએ, આ ગેલ્વેનોમીટર આ જોકી કળ મારફતે જોડાયેલું છે. હવે જ્યારે આપણે અહીંયાથી સપ્લાય ચાલુ કરીશું એટલે કરંટ જનરેટ થશે ને એ કરંટ અહીંયાથી બધે પાસ થઈને પાછો સર્કિટ ક્લોઝ કરશે. સી, અહીંયાથી કરંટ નીકળે તો એ કરંટ અહીંયાથી બધેથી અહીંયાથી આવશે, તો અહીંયાથી અહીંયા જશે, આ રીતે આ રીતે આ રીતે આખા પરિપથમાંથી પસાર થઈને આવશે. તમને એવું સાહેબ અહીંયા ના જાય, તો જાય ને ભાઈ, અહીંયા જંકશન છે, ઇટ્સ અ જંકશન. તો પ્રવાહનું વિભાજન થશે, અહીંથી જશે, અહીંથી જશે, પાછો અહીં બે ભેગા થઈને બહાર પણ આવી જશે. બરાબર, હવે શું થાય છે જોજો ધ્યાનથી. આ જે તાર છે આપણે હવે શું કરીએ છીએ કે બેઝિક વસ્તુ એવી છે કે જોકી કળ શું છે ખબર પડી ગઈ. આ ધાતુની પટ્ટી છે, મીટર બ્રિજ જે છે બેઝિકલી વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કામ કરતું એક સાધન છે કે જેનો મેઇન યુઝ શું છે, અજ્ઞાત અવરોધ શોધવાનો જ છે. હવે આપણો અજ્ઞાત અવરોધ આપણે અહીંયા એક્સ પર મૂક્યો છે. આપણો અજ્ઞાત અવરોધ આપણે અહીંયા એક્સ પર મૂક્યો છે, એટલે આ આપણો અજ્ઞાત અવરોધ છે. વાય એ આપણા હાથમાં છે, પસંદ આપણે કરવાનો છે. આ તારનો અવરોધ આપણા હાથમાં નથી. હા, આ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ આરસીએમ ફિક્સ છે અને તારનો ટોટલ અવરોધ પણ આપણા હાથમાં નથી. હવે કેવી રીતે વર્ક કરે છે વિસ્ટર્ન બ્રિજ મિત્રો, ખાલી એટલું તમે જોઈ લો કે અહીંયાથી જેવી સપ્લાય ચાલુ કરીશું એટલે કરંટ પાસ થશે, અને આપણી જે જોકી કળ છે ને મિત્રો, એ જોકી, આ સપોઝ આ મારી પેન જ જોકી કળ જેવું સમજો, તો આ જોકી કળને આપણે અહીંયાથી આમ ફેરવીશું, અહીંયા આમ તાર ઉપર, અને જ્યારે આપણે અહીંયા આવું છું, ડી પોઈન્ટ છે, ઇટ્સ અ ડી પોઈન્ટ આ રહ્યો. જો આ જોકી કળમાં આ પોઈન્ટ છે ને, ડી પોઈન્ટ છે, આ પોઈન્ટ. તો હું જોકી કળ જ્યારે અહીંયા લાવું છું ફેરવતો ફેરવતો તાર ઉપર, ત્યારે ગેલ્વેનોમીટર છે ને શૂન્ય આવર્તન બતાવે છે. સમજ્યા? મીન્સ એવું કહી શકીએ કે જોકી કળ ડી બિંદુ પાસે આવે તાર પર ડી બિંદુ પાસે આવે ત્યારે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ, ધારો કે આઈજી જેને આપણે કહીએ છીએ, વિચ ઇઝ ગોઈંગ ટુ બી 0, એ 0 બને છે. હવે તમને એ ખબર છે કે આઈજી 0 થાય તો વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં જાય. તો બેલેન્સ કન્ડિશન્સ એટલે કઈ? તો સી, આ જે છે ને એ કેટલી લંબાઈ છે એ ધારી લો, તો કે આ જે છે તમારી L1 લંબાઈ છે, અને આ ટોટલ લેન્થ કેટલી હતી 100 સેન્ટીમીટર. તો આ જે છે ધેટ ઇઝ થશે તમારું 100 માઇનસ L1 બનશે. આ L1 થશે, તો આ કેટલી થશે 100 માઇનસ L1. ઓકે, હવે તમે જુઓ આખો પરિપથ જે છે ને એ પરિપથ કેવો બને છે એ જોજો, તમને સમજાવું છું.
અહીંયા ગેલ્વેનોમીટર છે અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય છે? 0 થાય છે. એ તો આપણને ખબર છે. આ આપણો પરિપથ થઈ ગયો. સી આખો પરિપથ આને રિપ્રેઝન્ટ કરે છે. આને રિપ્રેઝન્ટ કરે. હવે જો ધીસ ઇઝ યોર એક્સ વિચ ઇઝ અનનોન, કે જે આપણે શોધવાનું છે, અને વાય અહીંયા છે જે આપણા હાથમાં છે કે કેટલું રાખવાનું છે. ઓકે, હવે આ L1 લંબાઈ થઈ. તો L1 લંબાઈના તારનો અવરોધ કેટલો થાય? મને ખાલી એટલું કહો. તો કે આ તાર પર એકમ લંબાઈ દીઠ અવરોધ RCM છે. તો આ L1 લંબાઈના તારનો અવરોધ કેટલો થશે? તો કે L1 લંબાઈના તારનો અવરોધ કેટલો થશે? ઓકે, કહો. એકમ લંબાઈ દીઠ RCM, તો L1 લંબાઈ દીઠ RCM into that is L1. તો એવી રીતે 100 - L1 તારનો, L1 લંબાઈની તારનો આ તારનો કેટલો થશે? that is RCM into 100 - L1. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી નથી? તો સી આપણે રિપ્લેસ કરીએ છે વોટ, આ જે તાર છે, આ જે આખો પરિપથ છે, સી આ x ને તમારે આ જોવાનો, આ જે આ પોર્શન છે ને આ L1 તારનો અવરોધ એ આ રહ્યો. તો આ જે છે that is RCM into L1 અને આ જે છે that is RCM into 100 - L1. ઓકે, હવે Ig 0 છે મિત્રો, એ ખબર છે. હવે Ig 0 હોય તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. એનો મતલબ એ કે વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોવાથી અથવા તો સંતુલનમાં છે માટે શું કરીશું? x ડિવાઇડેડ બાય RCM into L1 is equal to y divided by RCM into 100 minus L1. ઓકે, L1 શું છે? તો એ બિંદુથી તટસ્થ, આના નલ પોઈન્ટ પણ કહીએ. ડી પોઈન્ટ, આ ડી પોઈન્ટ છે ને એને આપણે નલ પોઈન્ટ પણ કહીએ છીએ. તટસ્થ બિંદુ, નલ પોઈન્ટ. હવે આ નલ પોઈન્ટ જે છે એનો મતલબ છે કે આ બિંદુ નલ પોઈન્ટ એટલે બિંદુ પાસે પ્રવાહ 0 બનાવે. હવે આ L1 જે છે એ આપણી તટસ્થ બિંદુથી અંતર છે એ પોઈન્ટ થી, અને બાકીનું 100 માંથી બાદ કરી નાખો. સપોઝ તમને એક્ઝામ ની અંદર આ ડિસ્ટન્સ 20 આપ્યું હોય તો આ ડિસ્ટન્સ તમારે કેટલું લઈ લેવાનું? 80 લઈ લેવાનું. સપોઝ આ તમને 40 આપ્યું હોય તો આ 60 લઈ લો, એટલે તમારું કામ થઈ જશે. ઓકે, RCM ગેટ્સ કેન્સલ અને x શોધવાનું છે તો હું x ને સૂત્ર કરતા બનાવું મિત્રો. તો x ને હું સૂત્ર કરતા બનાવીશ તો જવાબ આવશે મને that is L1 divided by 100 minus L1 અને into y આવશે. ઓકે, તો આ જે છે મિત્રો એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય થયું. એટલે જ્યારે આ થિયોરેટિકલ જે પરિપથ છે એના પર ક્વેશ્ચન્સ પૂછાશે તો 4 અવરોધ આપશે, સમજ્યા? પણ પ્રેક્ટિકલ મીટર બ્રિજ પર ક્વેશ્ચન્સ પૂછાય છે ત્યારે શું કરે છે? x અને y અવરોધમાં આપે છે અને L1 અને L2 લંબાઈ આપે છે, અથવા તો L1 જ આપશે. હવે L1 આપી દે તો L2 શોધતા તો તમને આવડે છે કે મીટર બ્રિજ જ એટલા માટે છે કે આ લેન્થ તમારી 1 મીટર જ રાખવાની, આ 2 મીટર નહીં રાખવાની. 1 મીટર બ્રિજ એટલે જ રાખ્યું છે કે ભાઈ 1 મીટર જ લેવાનો. કેમ? તો કે આ આપ્યું હોય ને તો આને 100 - L1 બાદ કરવાનું. યુનિવર્સલ છે આ 100 - L1 ઈઝી પડે બાદ કરવા માટે, એટલા માટે. ઓકે, તો આમાંથી કેવા ક્વેશ્ચન્સ મિત્રો પૂછાય છે એ જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. બરાબર, બંને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને. આ પ્રેક્ટિકલ યાદ રાખજો, આ આપણે પ્રેક્ટિકલ્સ તમારા સ્કૂલની અંદર પ્રેક્ટિકલ્સ પણ થશે. સેમ એક્સપેરિમેન્ટ that you have to use અને you have to do the experiment. અને તમારે હું તમને તાર આપીશ અને આ તારનો તમારે એક્સપેરિમેન્ટ પણ કરવાનો છે ને એની વેલ્યુ પણ શોધવાની છે, અને તમને સ્કૂલની અંદર આ બધું કરાવશે જ. ઓકે, મિત્રો એક સરસ એક્ઝામ્પલ છે. વિસ્ટન બ્રિજની 4 ભુજાઓને નીચે મુજબ અવરોધો આપેલા છે. આ 4 ભુજામાં AB, BC, CD અને DA. 4 ભુજાની અંદર 100, 10, 5 અને 60 ઓહ્મ આપ્યા છે. યાદ રાખો, જેવો તમને વિસ્ટન બ્રિજ ક્લિક થાય ને માઇન્ડની અંદર, કાં તો વિસ્ટન બ્રિજ જેવો છે તો ચેક કરો. 100/10 that is કેટલો થાય? 10. અને 60/5 કેટલો થાય? 12. તો 100/10 બરાબર 60/5 જો થાય તો વિસ્ટન બ્રિજ બેલેન્સ છે, તો Ig 0 થઈ જાય. બરાબર, પણ અહીંયા ચેક કરો 100/10 એટલે 10
અને 60/5 એટલે 12 મીન્સ ઇક્વલ નથી, મીન્સ આ વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ નથી ને બેલેન્સ ના હોય તો આઈજી માંથી કરંટ પાસ થાય, એ આપણે થિયરીમાં હમણાં ભણ્યા. તો આઈજી માંથી જે કરંટ પાસ થાય છે, હવે જુઓ 15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર, એટલે ગેલ્વેનોમીટરનો પણ રેઝિસ્ટન્સ આપે, એની અંદર પણ મિત્રો એક વાહકતાનું ગૂંચળું હોય કે જેમાંથી કરંટ પાસ થાય. એ આગળ આના પછીના પ્રકરણોની અંદર આપણે પાછળ જોવાના છે ગેલ્વેનોમીટરની રચના. તો એનો રેઝિસ્ટન્સ 15 ઓહ્મ લઈ લેવાનો છે આપણે, અને બીડી વચ્ચે, એટલે બીડી વચ્ચે કનેક્ટ કર્યું છે. જ્યારે એસી ને સમાંતર 10 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ મિત્રો કેટલો થાય એ આપણે શોધવાનો છે, રાઈટ. તો વિસ્ટર્ન બ્રિજ જ્યારે બેલેન્સ ન હોય ત્યારની પરિસ્થિતિમાં આપણે અહીંયા આગળ પ્રવાહ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે, તમને ખબર છે કે અહીંયાથી જુઓ આઈ કરંટ આવે છે તો અહીંયા I1 જાય છે અને અહીંયા કેટલો જાય છે I2. અહીંયાથી IG નીચે તરફ આવે તો અહીંયા I1 જાય છે, I1 માંથી અહીંયા IG જાય તો અહીંયા I1 - IG જાય, પછી અહીંયાથી I2 જાય અને અહીંયા IG આવે છે તો અહીંયા I2 + IG થાય અને બહાર કેટલો આવશે I જવું જોઈએ. સી I1 - IG પ્લસ I2 + IG કરશો, IG ગેટ્સ કેન્સલ તો I1 + I2 વધશે અને I1 + I2 ધેટ ઇઝ ઇક્વલ ટુ I છે જ ઓલરેડી. તો સર્કિટમાં કરંટ બેલેન્સ કરી દીધો. હવે કેટલી ક્વોન્ટિટી અનનોન છે ચેક કરો. there is a 3 quantities are unknown, I1 I2 and IG, so you have to take a 3 loops. જેટલી ક્વોન્ટિટી અનનોન છે એટલી લૂપ્સ તમે આની અંદર લઈ શકો, એટલી લેવી પડે, રાઈટ. તો સૌથી પહેલા આપણે A B C D જે નામ આપી દીધા છે, તો સૌથી પહેલા આપણે એક લૂપ લઈએ છીએ, ધેટ ઇઝ, હું હાઇલાઇટ કરું છું, ધેટ ઇઝ B A D B આ લઈએ છીએ આપણે, બરાબર. તો B A D અને B આની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ આપણે લઈએ છીએ. જુઓ તો BADB એટલે આ રીતે આવશે, તો આપણે આ રીતે બતાવી દેવાનું. કેમ? ઈઝી થઈ જાય. ખાલી હવે સંજ્ઞા ચેક કરવાની. ઓપોઝિટ, જો ઓપોઝિટ ડિરેક્શન તો પ્લસ, તો શું આવશે 100I1. પછી આ કેટલો આવશે સેમ ડિરેક્શન એટલે માઇનસ, ધેટ ઇઝ 60I2 એટલે -60I2. અને આમાંથી કેટલો કરંટ પાસ થાય છે IG, અને આનો અવરોધ કેટલો છે 15, પણ ઓપોઝિટ ડિરેક્શન છે એટલે પ્લસ, તો ધેટ ઇઝ +15IG. અને બેટરી આટલા પરિપથમાં છે જ નહીં તો ઇઝ ઇક્વલ ટુ 0. સમજ્યા? ક્લિયર? આ બધામાંથી 5 નીકળી શકે એમ છે ઇઝીલી, તો 5 કાઢીને મૂકી દઈએ આપણે, તો ધેટ ઇઝ 20I1 માઇનસ 12 × 65 ધેટ ઇઝ 12I2 અને અહીંયા પ્લસ 3IG is equal to 0. give this is equation number 1 અને equation number 1 આપવાનું છે, બરાબર છે. ચલો બીજી લૂપ લઈએ છીએ આપણે BCDB આ લઈએ BCDB આ રીતે. તો બીજી લૂપ આપણે લઈશું BCDB. તો ચેક કરો કેવી રીતે લૂપ એપ્લાય કરીશું. તો સી સેમ ડિરેક્શન, તો માઇનસ I1 - IG અને 10 ઓહ્મ. પછી આ જે છે ઓપોઝિટ ડિરેક્શન એટલે પ્લસ, તો ધેટ ઇઝ +5. પ્રવાહ કેટલો છે એની અંદર I2 + IG. અને આ જે છે ઓપોઝિટ ડિરેક્શન એટલે +15IG અને વિચ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આ જે સમીકરણ આપણું મળે છે, આ જે સમીકરણ મળ્યું BCDB લૂપનું, એમાંથી આના સાદું રૂપ તમે આપશો તો જે સમીકરણ મળે છે ધેટ ઇઝ 2I1 -6IG -I2 ઇઝ ઇક્વલ ટુ 0. આ મળશે. આના લૂપ નંબર BCDB છે એટલે એને બીજું ઇક્વેશન્સ આપી દો. અને હવે ત્રીજી લૂપ તમને ખબર છે, ધેટ ઇઝ આપણે લઈએ છીએ હંમેશા આની આગળ જે એક્ઝામ્પલ્સ જોયા છે તે આ જ છે, તો ધેટ ઇઝ A D C પછી આ બેટરી અને A, તો A D C બેટરી અને પાછો આવશે A. આ લૂપની અંદર કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ છીએ, તો તમે ચેક કરશો તો ધીસ ઇઝ -60 I2 માઇનસ I2 + IG અને કરંટ છે ધેટ ઇઝ 5 અને અહીંયા આવશે માઇનસ ટર્મિનલ પહેલો તો -10. ક્લિયર? તો આનું આપણે સાદું રૂપ આપીશું, તો આપણને મળશે ધેટ ઇઝ 13I2 + IG
અને વિચ ઇઝ ઇક્વલ ટુ 2 ઇક્વેશન નંબર 3. આને આપણે કહીએ છીએ ઇક્વેશન નંબર 3. બરાબર. હવે આપણે જુઓ સમીકરણ 2 છે મિત્રો, તો એને આપણે 10 વડે ગુણી નાખીએ અને સમીકરણ 2 ને 10 વડે ગુણીશું, કારણ કે એને આપણે એકમાંથી બાદ કરવું છે. એકમાંથી બાદ કરવું છે તો અહીંયા 10 5 આને 5 વડે ગુણી નાખીશું અથવા 10 વડે ગુણી નાખીશું તો 10 દુ 20 થશે, તો 20 કેન્સલ થઈ જશે. તો સમીકરણ 2 ને 10 વડે પહેલા ગુણો, તો 20i1 minus 60ig minus 10i2 is equal to 0 ઇક્વેશન નંબર 4. આને 4 આપી દો, મળી ગયું. હવે 4 માંથી 1 બાદ કરો તો સમીકરણ 4 અને સમીકરણ 1 ની બાદબાકી કરતા. હવે તમને એવું થશે આમાંથી આ બાદ કરું કે આમાંથી આ બાદ કરું, ભાઈ જે કરવું એ કરજો, કોઈ પ્રોબ્લેમ નથી, બધું સરખું જ આવશે, રાઈટ. તો તમારું જે કન્ક્લુઝન છે ધેટ ઇઝ 63ig ઇઝ ઇક્વલ ટુ 2i2 મળે છે. સમજ્યા? તમે આમાંથી બાદ કરશો તો તમને આ ઇક્વેશન્સ મળશે. હવે આના ઉપરથી આપણે i2 ને સૂત્ર કરતા બનાવીએ તો i2 ઇઝ ઇક્વલ ટુ 63/2 ig મળે. આને આપી દો નંબર 5. હવે આ જ સમીકરણ જે 5 છે એ સમીકરણ આ આપણને i2 ની જે કિંમત છે એ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકી શકીએ છીએ. જુઓ તો વેર ઇઝ અવર ઇક્વેશન નંબર 3, ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર 3. તો આ i2 ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ, અહીંયા તો આપણને ig ડાયરેક્ટ મળી જશે જે આપણને શોધવાનું છે, રાઈટ. તો સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચાલો તો 13 i2 ની જગ્યાએ અહીંયા આવશે ધેટ ઇઝ 63/2 ઇન્ટુ ig, ઓકે, પ્લસ ig અને ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણે કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ છીએ મિત્રો કેલ્ક્યુલેટરથી, તો આપણને ખબર પડશે સી 13 ઇન્ટુ 63 ડિવાઇડેડ બાય 2 તો મળે છે આપણે 409.5. બરાબર. 63/2 ગુણ્યા આપણે 13 કરીશું તો આપણને મળે છે 409.2. તો 409.2 ig અને પ્લસ ig અને ઇઝ ઇક્વલ ટુ 2. તો ig કોમન નીકળી શકે તો ig કૌંસમાં વધશે 410.2 કારણ કે 409.2 પ્લસ 1 રહેશે અને ઇઝ ઇક્વલ ટુ છે ધેટ ઇઝ 2. તો ig ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ 2 ડિવાઇડેડ બાય 410.2 and this is your answer divided by 2 divided by 410.2. so answer is 0. ig is equal to આપણે મળી શકે છે 0.00487. ઓકે, અને ઇઝ એમ્પિયર. તો આના બરાબર આવું પણ લખી શકીએ છીએ આપણે 4.87 ગુણ્યા 10 ની -3 એમ્પિયર. તો આ જ ig ને આપણે મિલી એમ્પિયરમાં પણ કરી શકીએ 4.87 મિલી એમ્પિયર. આ મેં તમને સમજાવવા માટે કન્વર્ટ કર્યું છે, એક્ઝામમાં જરૂરી નથી કે તમારે કન્વર્ટ કરવું મિત્રો. બરાબર. તમને અહીંયા સિમ્પલ પૂછ્યું છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણો, તમને એવું નહીં કહ્યું કે મિલી એમ્પિયરમાં ગણો. તો એમ્પિયરમાં તો આ આન્સર જે છે ને એને બ્લોક કરીને આવતું રહેવાનું. જો આ કન્વર્ઝનમાં -3 નું -2 કે +2 કરવા ગયા અને જો ભૂલ પડી તો તકલીફ પડશે. ક્લિયર? તો આખો એક્ઝામ્પલ્સ ફર્સ્ટ ક્લાસ તમે લોકો જોઈ લો. ગુડ લક. જોઈએ છે નેક્સ્ટ એક્ઝામ્પલ. મિત્રો 3 માર્ક 4 માર્ક સુધી પૂછી શકાય એવો બહુ સરસ ક્વેશ્ચન છે અને વિસ્ટર્ન બ્રિજ પરનો છે. બરાબર, જોઈ લઈએ. 1 મીટર બ્રિજમાં તાર પર A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સમતોલન બિંદુ મળે છે. બરાબર. હવે A થી એટલે L1 આપ્યું છે તો C પહેલા તો તમે L1 લખી લો ધેટ ઇઝ 13.7. બરાબર. સી આ કેલ્સી અહીંયા મૂકું છું એટલે મારે જે કેલ્ક્યુલેશન કરવી હોય એ મને મળે. સી હવે
33.7 L1 હોય તો આપણે 100 માઇનસ 33.7 કરીશું તો આપણને કેટલું મળશે 66.3. તો આપણું L2 જે છે આ L2 છે ધેટ ઇઝ 100 માઇનસ L1 થશે ને. આ શું છે આપણું 100 માઇનસ L1. તો એને આપણે કન્સિડર કરીએ છીએ L2. વોટ ઇઝ L2? તો ધેટ ઇઝ 100 માઇનસ L1. તો એ આપણને કેટલું મળ્યું મિત્રો L2? 66.3. ક્લિયર? હવે તટસ્થ બિંદુ મળે એનો મતલબ શું કે વિસ્ટર્ન બ્રિજ બેલેન્સમાં છે. તો R અને S ની કોઈક વેલ્યુ હશે પર્ટિક્યુલર. તો આ R આ S અને આ જે છે એ તમારી લંબાઈ L1 અને આ તમારી લંબાઈ L2. તો આપણું બેઝિક ઇક્વેશન છે સૂત્ર શું છે ખબર છે? R by S is equal to L1 by L2. આ વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત છે થિયરિટિકલ જે આપણે તારવ્યો છે આ થિયરી પરથી આપણે તારવ્યો છે. હવે L1 L2 તમારી પાસે ઓલરેડી અહીંયા છે મિત્રો. તો L1 L2 ની કિંમત અહીંયા મૂકી દો ધેટ ઇઝ 33.7 છેદમાં 66.3. અને ઇક્વેશન નંબર 1 આપી શકાય? આપી દો હમણાં. હવે શું કહ્યું છે ધ્યાનથી જોજો. હવે જો S ને સમાંતર S ઓલરેડી હતો એને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ તો જુઓ S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ તો આ જે R છે એને સમતુલ્ય અહીંયા આગળ એક 12 ઓહ્મનો અવરોધ થયો 12 ઓહ્મનો. તો આ આખાનો સમતુલ્ય અવરોધ કેટલો? તો કે જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો સમાંતર છે તો સમતુલ્ય અવરોધ S' ને આપણે કહી દઈએ છે ધેટ ઇઝ 12 into S divided by 12 plus S. ચાલે? આનો સમતુલ્ય અવરોધ આપણે કેટલો ધાર્યો છે S'. સમજ્યા? હવે R ને કોઈ ચેન્જ નહીં કરે. S માં જે હતો અહીંયા જે S હતો એની સમાંતર 12 ઓહ્મ જોડી દીધો તો હવે સમતુલ્ય અવરોધ બદલાઈ ગયો. કેટલો થઈ ગયો? S' થઈ ગયો. તો એવું કહ્યું કે તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર પાસે મળે. ક્યારે? આ ભુજામાં R જ હોય આ ભુજામાં S' હોય તો તટસ્થ બિંદુ જે L1 33.7 મળતું તે ખસીને ક્યાં જતું રહ્યું? 51.9 પર જતું રહ્યું. તો હવે તમે જુઓ કે 100 માઇનસ 51.9 તો 48.1 બરાબર કેટલું આવે છે? 48.1. તો હવે આપણે અહીંયા એવું લખી શકીએ જોજો ધ્યાનથી કે R અને S' પરિપથમાં હોય ત્યારે તટસ્થ બિંદુ L1 જે છે that is L1' કેટલે જતું રહે છે? L1' કેટલું થઈ જાય છે? 51.9. ઓકે તો L2' કેટલું થઈ જશે? that is 100 minus 51.9 that is આપણે શોધી નાખ્યું this is 48.1. તો અહીંયા લખી દો 48.1 સેન્ટીમીટર. ઓકે તટસ્થ બિંદુ તો અહીં પણ મળે છે. આ બી સમતોલન બિંદુ છે તટસ્થ બિંદુ છે. એનો મતલબ એ કે વિસ્તરણ બિંદુ અહીં પણ બેલેન્સ છે. તો નાખી દો આપણું ઇક્વેશન્સ R divided by S ની જગ્યાએ S' અને લંબાઈ કેટલી? that is L1' divided by L2'. બરાબર. સો R by S' તો R ના છેદમાં આપણે મૂકી દઈશું S' ની જગ્યાએ મૂકીએ છીએ આપણે કેટલું? that is 12S મૂકી શકાય ને 12S અને ઉપર કેટલું જશે? 12 plus S. ઓકે આ થઈ ગયું ને is equal to L1'. what is L1'? that is 51.9 અને divided by 48.1. મિત્રો હવે સાદુરૂપ જ મેઇન છે જે છે સાદુરૂપ છે. જુઓ તો સાદુરૂપ માટે આપણે શું કરે છે? આને ઇક્વેશન નંબર 2 આપીશું. હવે R by S તો છે જ આ વેલ્યુ. તો આના ઉપરથી તમે જુઓ આનો ફરીથી લખું છું આવી રીતે લખી શકું R divided by S as it is 12 plus S as it is છેદમાં 12 as it is. ઓકે આ 12 છે રાઈટ અને is equal to 51.9 છેદમાં 48.1 ચાલશે. ઓકે હવે આ R by S જે છે એ સમીકરણ 1 પરથી મૂકી દઈએ વેલ્યુ. તો સમીકરણ 1 પરથી R by S ની વેલ્યુ 33.7 અને 66/3 તો આવું કરી દઉં આને સૂત્ર કરતા બનાવું તો 12 plus S divided by 12 is equal to અહીંયા જશે તો 51.9 છેદમાં 48.1 as it is અને આ અહીંયા જશે તો S by R થશે. તો S by R ની વેલ્યુ હવે હું રિપ્લેસ કરું છું
51.9 divided by 48.1 અને that is 66.3 divided by 33.7. દોસ્ત હવે આ કામ તો તમે કરશો, મને 100% ભરોસો છે. સાદું રૂપ તો આવતા આવડશે. તો આના ઉપરથી મિત્રો તમને s ની જે વેલ્યુ મળશે, simple do the calculation with the help of calculator and you will get the value of s, that is 13.5 ohm. જે શોધવાની છે, r અને s ની વેલ્યુ શોધવાની છે. હવે s મળી જાય તો r બી મળી જાય. તો સમીકરણ 1 પરથી r divided by 13.5 is equal to 33.7 ભાગ્યા 66.3. તો મિત્રો r જે છે એ તમને મળશે 6.86 ઓહ્મ. બરાબર છે? ફાઇન. તો આવા એક્ઝામ્પલ છે મિત્રો, જેડબલઈ નીટ ની અંદર આવા ક્વેશ્ચન્સ પૂછાય છે. મસ્ત ઇઝી છે, બહુ લાંબી, બહુ ટેન્શન જેવું નથી, બહુ મજા આવશે. બરાબર, જોઈએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો વિદ્યાર્થીઓ, 3.10 એ 1 મીટર બ્રિજની ડાબી બાજુની ગેપ જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા એ થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. અવરોધ x શોધો. શા માટે વિસ્ટર્ન બ્રિજ તથા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? કારણ કે પ્રવાહ મળે. ડાબી બાજુમાં r ને સ્થાને x, ભાઈ આ r જે છે ને એની જગ્યાએ આપણે લેવાનો છે x અને s ને સ્થાને y લો. પણ સીધા એમણે s અને r અને s ની જગ્યાએ x અને y આપણને લખીને આપ્યા હોય તો આ કન્ફ્યુઝન આપણને થાત ન થાત. ભાઈ રાજા કહેવાય ભાઈ આપણું ટેક્સ્ટ બુક બોર્ડ, એટલે આપણે બહુ એની ચિંતા કરવાની નથી. ફાઇન. ચાલો, આપણે આટલું કયું છે જે શોધવાનું છે શોધીને આપી દઈએ. અહીંયા તમને શું કહ્યું છે? જુઓ, આ y અવરોધ કેટલો લેવાનો છે? 12.5. એટલે તમે લઈ લો y is equal to 12.5 ઓહ્મ. ઓકે, હવે આગળ જુઓ, તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 39.5 મીન્સ L1 જે છે એ કેટલું થશે? 39.5. તો આપણને મિત્રો L2 કેટલો થશે? L2 કેટલું થશે એ આપણને ખબર છે, that is 60.5. ઓકે, કેમ 60.5 એ ખબર પડી ગઈ? કારણ 100 minus L1 આપણે કરીશું. ઓકે, અને x શોધવાનો છે. x શોધવાનો છે. તો હવે તટસ્થ બિંદુનો મતલબ જ છે કે વિસ્તરણ બ્રિજ બેલેન્સ છે. તો કશું કરવાનું નથી. x by y is equal to L1 by L2. તો પતી ગયું મિત્રો. x is equal to ઇક્વેશન મળશે આપણને L1 by L2 into y. તો કિંમત મૂકીએ મિત્રો આપણે. તો x is equal to L1 by L2, that is 39.5 divided by 60.5 into મિત્રો છેલ્લો દાખલો છે એટલે ધ્યાનથી સમજજો અને મજા આવશે. હવે રિલેક્સ કરું છું તમને થોડીક વારમાં. તો વિડિયો પૂરો થવાની તૈયારીમાં છે. 39.5 divided by 60.5 into અને y, what is y? that is given 12.5. તો મિત્રો આપણને x જે છે એ આપણને મળશે અને કેલ્સીથી તમે કરશો તો 8.16 ઓહ્મ. બરાબર છે? આ x મળી ગયો. હવે શું કહ્યું છે? x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે. એટલે x ને અહીં મૂકી દો અને y ને અહીં મૂકી દો, તો વેલ્યુ ચેન્જ કરો. તો હવે આપણી x ની વેલ્યુ કેટલી થઈ કે જો y આ રહ્યો, હવે આ વેલ્યુ ઇન્ટરચેન્જ કરવાની છે. તો x ની વેલ્યુ કેટલી હતી? 8.16. એ કોણે લઈ લીધી? y ની. તો x બરાબર હવે 12.5 લો અને y છે that is equal to 8.16 ઓહ્મ લો. ચલો, અને હવે તમારે તટસ્થ બિંદુની લંબાઈ શોધવાની છે. તો ધારી લો કે તટસ્થ બિંદુની લંબાઈ જે છે that is our L. તો x by y આપણને ઇક્વેશન તો આપણું કોઈ ચેન્જ થવાનું નથી. x by y that is equal to x by y is equal to this is your suppose L, તો divided by બાકીનું છે that is 100 minus L. બરાબર? તો L divided by 100 minus L is equal to x by y કરીશું. x by y that is 12.5 ભાગ્યા 8.16. અને આ જે વેલ્યુ છે મિત્રો એ વેલ્યુ આપણે શોધવાની છે. અને L ને શું તો મને લગે છે તમને લોકોને ક્લિયર થઈ જશે. તો 12.5 ભાગ્યા 8.16
કેટલો આવશે 1.53 તો ઇઝ ઇક્વલ ટુ 1.53 તો L ઇઝ ઇક્વલ ટુ 1.53 ઇન્ટુ 100 માઇનસ L તો જવાબ આવશે દેટ ઇઝ 153 માઇનસ 1.53 L અને ઇઝ ઇક્વલ ટુ L તો માઇનસ આ બાજુ આવશે તો 2.53 L is equal to 153 तो 153 divided by 2.53 sorry ફરી કરીએ 1.53 એટલે 153 minus 1.53 into L as it is બરોબર છે આ બાજુ આવશે એટલે પ્લસ 2.53L તો બરોબર છે 153 divided by 2.53 અને this is equal to 60.47 તો L જે છે એ ઓલમોસ્ટ તમને મળે છે 60.47 અને એને આપણે રાઉન્ડ ઓફ કરીશું તો 60.5 હમણાં આપણે લઈએ છીએ તો દેટ ઇઝ 60.5 સેન્ટીમીટર આ આપણો મિત્રો આન્સર થઈ ગયો ઓકે તો આ કેલ્ક્યુલેશન્સ બધી તમારે કમ્પ્લીટ કરવાની છે તો હોપ કે તમને મજા આવી હશે વિસ્ટર્ન બ્રિજ માટે તો કરો તમે લોકો પ્રેક્ટિસ ગણીને પ્રેક્ટિસ કરજો દાખલા કેવી રીતે ગણવાના છે એ મારી ઇન્સ્ટ્રક્શન્સ વિડીયોની આગળ આવી રહી છે કે તમારે શું ધ્યાનમાં સૂચનાઓ રાખવાની છે અને સરસ કામ કરો મિત્રો અને યસ બીજું એક વસ્તુ કે લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ